આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામ નજીક ઢાઢર નદીમાં દિલ દોડી નાખે તેવી ઘટના બનવા પામી છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામ નજીક ઢાઢર નદીમાં દિલ દોડી નાખે તેવી ઘટના બની છે। જંબુસર તાલુકાના જાફરપરા ગામના રહેવાસી કિશન રાઠોડ નદી પાર કરવા ઉતર્યા ત્યારે મગર તેમને પાણીમાં ખેંચી ગયો હોવાની ચોંકાવનારી માહિતી મળી છે। પ્રાથમિક માહિતી મુજબ કિશનભાઈ પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા। ત્યાંથી તેઓ ઢાઢર નદી પાર કરીને સામે તરફ આવેલા જૂના દાદાપોર તરફ જવાના હતા। નદી પાર કરવાનો પ્રયત્ન કરતા જ અચાનક મગરે તેમને પાણીમાં ખેંચી લીધા હતા। આ સમગ્ર ઘટનાને બોજાદરા ગામના કેટલાક લોકોએ પોતાની આંખે જોયા બાદ તાત્કાલિક આસપાસ જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ બોજાદરા અને દાદાપોર ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોની મદદથી બોટ મારફતે નદીમાં કલાકો સુધી શોધખોળ હાથ ધરાઈ હતી, છતાં લાંબા સમય સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો। લોકો દૂર દૂર સુધી નદી કિનારે અને પાણીમાં મૃતદેહની શોધમાં જોડાયા છે। આ બાબતે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે। સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી તેજ કરવાની તેઓ દ્વારા માંગ ઉઠવા પામી છે। વધુ વિગતો માટે રાહ જોવાઈ રહી છે। શું ઘટના બની? દોરાસિંહ ખુમાનસિંહ જાદવ મારું નામ, મારું ગામ દાદાપોર, આમોદ તાલુકો, જિલ્લો ભરૂચ। અને આ વ્યક્તિ જે નદીમાં મગર ખેંચી ગયો છે તે મૂળ જાફરપુરાનો વતની છે, કિશન રાઠોડ। એ ભાઈ બોજારે આવીને દાદાપોર સાઈડે હતો તો તરતા લેવા આવ્યા અને તરા પર ચડતા હતા, મગરે એની પર હુમલો કર્યો અને મગરને લઈ ગયો છે। અત્યારે આખું ગામ એને ખોળે છે, પણ હજુ એનો અટોપટો છે નહીં।